રાજ્યના શિક્ષણ વિભાગે વહીવટી માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા કુલ 6 નવી જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। ખાસ કરીને વધતી જતી શાળાઓની સંખ્યા અને હાલની ડીઈઓ કચેરી પર વધતા જતા કાર્યભારને ધ્યાન પર રાખી આ નિર્ણય શિક્ષણ તંત્ર વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બની રહે તેવી આશા સાથે કરવામાં આવ્યો છે। નવી કચેરીઓ અંજાર, અમદાવાદ પૂર્વ, આ સાથે જ વડોદરા ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય અને ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થશે। દરેક કચેરી માટે વર્ગ એ ડીઈઓ અધિકારીની નવી પોસ્ટ મંજૂર કરવામાં આવી છે, જ્યારે વર્ગ 2 અને 3 તેમજ 4ના કર્મચારીઓને હાલની કચેરીઓમાંથી બદલીને નવી જગ્યા પર મૂકવામાં આવશે। વિભાગનું માનવું છે કે નવી કચેરીઓ શરૂ કરવાથી શાળાઓનું નિરીક્ષણ નજીકથી થઈ શકશે। ખાસ કરીને સ્કૂલ પ્રશાસન સાથેની દૈનિક કામગીરી ઝડપી થઈ શકશે। જિલ્લા સ્તરે શિક્ષણ સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં ઝડપ આવી શકશે। આ સાથે જ વહીવટી વ્યવસ્થામાં પારદર્શિકતા લાવી શકાશે। શિક્ષણની ગુણવત્તામાં સુધારો થવાની આ વિભાગો દ્વારા દાવો કરવામાં આવ્યો છે।